ચક્રવાત ન્યૂઝમાંથી હેમલ વાત કરું છું. એક સમાચાર સામે આવ્યા છે શૈલેષ મેર પર હુમલો થયાના. આખી ઘટના શું છે? હવે એની અંદર મેડમ એવી વાત હતી કે અમે 11 દિવસથી સાણંદ તાલુકાના દરણ ગામે આંદોલન કરી રહ્યા હતા. હવે એ આંદોલન અમે કાલે પૂર્ણ જાહેર કર્યું હતું કે ભાઈ આપણે 3 દિવસનો ધારાસભ્યએ વડળ આલ્યો હતો કે 3 દિવસની અંદર તમને લખાણ આપી દઈશું. એટલે અમે કાલે આંદોલન પૂર્ણ કર્યું કે અમને ભાઈ 5 દિવસમાં લખાણ આવી જાય એમ કરી. એટલે અમે અમારું આંદોલન પૂરું કરી હું મારા ઘરે વિરંગામ જતો હતો અને શૈલેષભાઈ પોતાના ઘરે કેરાલા જતા હતા. એટલે વચ્ચે એમને વાઈફનો ફોન આવ્યો કે ભેંસનો ખોળનો કોથળો પતી ગયો તો તમે કોથળો લેતા આવજો. એટલે શૈલેષભાઈ સાથે એક માણસ બીજો હતો જેને અમે સરપંચ તરીકે ઓળખી. તો એ સરપંચને 20 રૂપિયા ભાડું આલી અને શૈલેષભાઈએ રિક્ષામાં મોકલ્યો અને શૈલેષભાઈએ ખોળનો કોથળો બાઇકમાં મૂક્યો. પછી ત્યારબાદ શૈલેષભાઈ કોકનો અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જે અગાઉ પણ 2 દિવસથી કોલ કરતો હતો અને એને એવું કીધું શૈલેષભાઈને કે તમે ખૂબ જ સરસ સમાજ માટે કામ કરો છો, ખૂબ જ સરસ ખેડૂતો માટે કામ કરો છો, તો અમારે તમારી મુલાકાત કરવી છે. તો શૈલેષભાઈ કે તમે કેરાલા ચોકડી આવી જાઓ, હું કેરાલા ચોકડી જ છું. એટલે તરત જ તે શૈલેષભાઈને બે ભેગા થયા. પછી શૈલેષભાઈને એવું કીધું કે તમે ગાડીમાં બે આવી જાઓ, પણ શૈલેષભાઈ કે ના મારે ગાડી નહીં બેવું, હું બાઇક લઈને આવું ખોળનો કોથળો. એટલે પછી જે વ્યક્તિઓ હતા એમને ગાડીમાં ખોળનો કોથળો નાખ્યો અને પછી એ વ્યક્તિઓ ગાડી લઈ અને શૈલેષભાઈના ઘરે કોથળો ઉતરાવા ગયા. એટલે સ્વાભાવિક રીતે આપણા ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય એટલે આપણે ચા પાણી કરાવવા પડે. એટલે ચા પાણી કરાવવા માટે શૈલેષભાઈ પાછા ફરીને હોટલ આવ્યા. એટલે હોટલ આવ્યા ને ચા પાણી કરાવવા માટે એટલે તરત જ તે એ વ્યક્તિએ શૈલેષભાઈને કીધું, શૈલેષભાઈને તરત એવું કીધું આ કઈ વાંધો નહીં. શૈલેષભાઈને એવું કીધું કે આપણા આઈકણ કોઈ હોટલ નહીં એટલે હોટલ જઈ અને હોટલ ચા પાણી કરી લેવી. પછી એ રહ્યા ને એ ગાડીમાં બિહારી અને લઈ ગયા અને થોડીક આગળ જઈ અને કાચ બાચ બધું બંધ કરી નાખ્યું, ગાડી લોક કરી નાખી. ત્યારબાદ શૈલેષભાઈએ ગાડીનું ટેરિંગ પકડ્યું અને ત્યારબાદ થોડીક ઝપાઝપી થઈ. એટલે શૈલેષભાઈએ ગાડીને પાટું માર્યું, દરવાજો થોડો ખુલી ગયો. એટલે અને એક હાથે ટેરિંગ પકડી રહ્યા હતા. એ ટેરિંગ હતું ને મેડમ, એ હાથે અપરાધીઓએ સરી મારી. એટલે શૈલેષભાઈએ બીજા હાથે પકડીને પાટું માર્યું હતું. એટલે બાયણું થોડું ખુલી ગયું હતું. એટલે શૈલેષભાઈ અડધા બહાર નીકળી ગયા અને એની પાછળ હતું રિક્ષાવાળો હતો. એટલે રિક્ષાવાળાને શૈલેષભાઈ એવું કીધું બચાવ બચાવ બચાવ. એટલે રિક્ષાવાળાએ રિક્ષા આગળ કરીને એટલે શૈલેષભાઈએ રિક્ષાનું કેરિયર પકડી પાડ્યું અને પછી સ્વાભાવિક રીતે ગાડીને આગળ જવું હોય એટલે ફૂલ ટર્ન લેવો પડે. એટલે ટર્ન કાપી અને અપરાધીઓ શૈલેષભાઈને મૂકી અને આ એને ફરાર થઈ ગયા. બરોબર. આ રહી સમગ્ર ઘટના મેડમ. હવે શૈલેષ મેર દ્વારા આના જવાબદાર ત્યાંના ધારાસભ્ય કનુભાઈ અને ખેંગારભાઈને કહેવામાં આવી રહ્યા છે કે આખી ઘટના પાછળ એ બે જવાબદાર છે. તો શું છે એને કનુભાઈ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોઈ શકે? આમાં મેડમ એના વિશે તો હું બહુ ચર્ચા નહીં કરું, પણ એ બધું તપાસના આધારે તપાસમાં જે ખુલાયું. બરોબર. હવે જે પ્રમાણે તમે શૈલેષભાઈ અને તમે બંને એક સાથે જ આંદોલન કરી રહ્યા હતા, બંને આખા દરણ ગામના આંદોલનનો મુખ્ય ચહેરો હતો, તો જે પ્રમાણે શૈલેષભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તમને એવો ડર છે કે તમારા ઉપર પણ હુમલો થશે? આમાં એમની અંદર મેડમ હકીકતમાં એવી વાત છે જયારે શૈલેષભાઈને એમને ગાડીમાં બેહાર્યા ને ત્યારે શૈલેષભાઈને પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે પહેલા પિન્ટુ કોળીને ફોન કર્યો, પણ પિન્ટુ કોળી અમારો ફોન ના ઉપાડ્યો અને તમારી સાથે અમારે વાત થઈ એટલે અમે તમને મળવા આવ્યા. અને ખરેખર તો આમાં વાત પહેલા મારી જ હતી કે પિન્ટુ કોળી ઉપર હુમલો કરવામાં આવે. એટલે બીક તો અમને જ કે મેડમ કે અમારી પર હુમલો કરવામાં આવે. જો કદાચ મેં ફોન ઉપાડ્યો હોત તો આજે શૈલેષ મેરની જગ્યાએ પિન્ટુ કોળી સાણંદ હોસ્પિટલમાં પડ્યો હોત. બરોબર. કેમ આ હુમલો કરવા પાછળનું શું કારણ શું લાગી રહ્યું છે કે તમે જે પ્રકારેનું આ આંદોલન કર્યું ને સરકારે ઘૂંટણીએ પડવું પડ્યું એના કારણે આ હુમલો થયો હશે? મેડમ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે, જેની અંદર સાણંદ તાલુકાના દરણ ગામે પ્રથમ વખત ખેડૂતોને જીત મળી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓ, ગુંડાઓના ભૂંડ ભક્તોને આની માટે પેટમાં તીર રેડાય છે ને
એના કારણે આ હુમલો થયો હોય ને એવું અમને મેડમ લાગે છે. આ લુખ્ખાઓએ જ હુમલો કર્યો હોય એટલે એવું અમને પૂરેપૂરી જાણકારી મળી રહી છે. 14/12/31. બરોબર. હા. તો હવે જે પ્રમાણેનું તમે વાત કરી કે પહેલો હુમલો તમારા પર કરવાનો પ્રયાસ હતો પણ સદભાગ્યે તમારો ફોન ન લાગ્યો એટલે એનો શિકાર શૈલેષ મેર બન્યા. તો આ આખી ઘટના તમે પોલીસને પણ જણાવી હશે. પોલીસ દ્વારા કોઈ પોલીસ પ્રોટેક્શન આપવાની વાત કરવામાં આવી છે? હજુ મેડમ અત્યારે અમે હોસ્પિટલ જ છીએ. અમે અમારી રીતે અમે પ્રોટેક્શન માંગ્યું હોય અને ટૂંક સમયની અંદર અમે હથિયારની પણ માગણી કરવાના છીએ કારણ કે અમારા સામાનના રક્ષા માટે અમારે હથિયાર જોશે કારણ કે અમે અત્યારે સમસ્ત કોળી સમાજ માટે, ઠાકોર સમાજ માટે અને ખાસ કરી ઓબીસી સમાજ માટે અને ખાસ કરી અમે અમારા ખેડૂતો માટે લડી રહ્યા છીએ મેડમ. બરોબર. આભાર પિન્ટુભાઈ અમારી સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ.